વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આપણા સૌ માનવંતા મહેમાનો આજના દિને આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આવો આપણે સૌ વિનંતી કરીએ આપણા વિસ્તારના નગરસેવક અને આ કુંભારવાડાના વિકાસ માટે જેઓ રાત દિવસ પ્રયત્નશીલ છે એવા નગરસેવક શ્રી બાબુભાઈ મેરને વિનંતી કરીશ આજના દિને ઉપસ્થિત સૌ માનવંતા મહેમાનોનું શબ્દરૂપી પુષ્પથી સ્વાગત કરશો. શ્રી બાબુભાઈ મેર. આજના વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અંતર્ગત આપણી હાઉસિંગ બોર્ડની શાળા 5051માં કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન, ઉપસ્થિત મારા સાથી નગરસેવક, મંચાસ્થિત દરેક મહાનુભાવોનું હું આજના આપણા કુંભારવાડા વોર્ડના આ કાર્યક્રમમાં તેમનું શાબ્દિક સ્વાગત કરું છું. એમનું સ્વાગત કરું છું અને અસ્તુ. ખૂબ ખૂબ આભાર. શબ્દરૂપી પુષ્પથી સ્વાગત કર્યું અને હવે મંચસ્થ તમામ મહાનુભાવોને મારી નમ્ર વિનંતી છે, આજના મંગલ દિને આપ સૌ આજના દિનને દીપાવવા માટે ઉપસ્થિત છો, ત્યારે આ વિકાસની જ્યોતિને પ્રજ્વલિત કરી અને દીપ પ્રાગટ્ય કરશો એવી નમ્ર વિનંતી. બસ બસ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રાથમિક શાળા નંબર 50 અને 51ના સંયુક્ત યજમાને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત માનનીય મેયર શ્રી ભાવનગર મહાનગરપાલિકા ભરતભાઈ બારડ, માનનીય ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખ, માનનીય નગરસેવક શ્રી બાબુભાઈ મેર અને સૌ મંચસ્થ મહાનુભાવોના કરકમળથી આ વિકાસની જ્યોતને પ્રજ્વલિત કરાઈ રહી છે. આવો આપણે સૌ તાળીઓના નાદથી આ ક્ષણને વધાવીશું. આઝાદીના અમૃતકાળને પૂર્ણ કરી જ્યારે આપણે 100 વર્ષ પૂરા કરીએ ત્યારે આ ભારતને વિકાસશીલ ભારતથી લઈ અને વિકસિત ભારત બનાવવાના શુભ આશયથી શરૂ થયેલી આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને માટે આજે આ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની મંગલ શરૂઆત થઈ રહી છે. આ મંડપની અંદર ઉપસ્થિત સૌ સામેના ભાગે આપ ઉપસ્થિત થશો. सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। सुनो गौर से दुनिया वालों, बुरी नजर ना हम पे डालो। चाहे जितना जोर लगा लो, सबसे आगे होंगे हिंदुस्तान। हमने कहा है हमने कहा है जो तुम भी कहो।
जीतूं या हारूं मुझे कोई परवाह नहीं, तुमको मैं दिखाऊं मुझे कोई परवाह नहीं। माँ ही मेरा रब है, मेरी माँ ही मेरा पीर, मेरी माँ के पैरों के अलावा कोई दरगाह नहीं। नाचूंगा नाचूंगा मुझको फितूर है, नाचूंगा नाचूंगा दिल मजबूर है। आज की शाम मेरी माँ के है नाम, मेरी माँ मुझे देखेगी नाचना जरूर है। मैं जीतूं या हारूं मुझे नाचना जरूर है, मेरी माँ मुझे देखेगी नाचना जरूर है, नाचना जरूर है, मुझे नाचना जरूर है। माँ मुझे नाचना जरूर है, माँ मेरी देखेगी नाचना जरूर है, जरूर है। रंग केसर शूरा वालिया, रंग सब्ज खिली फुलकारियां, ओ रंग चिट्टा नीयत साफ दा, ओ रंग तीनों जान से प्यारे, रंग तीनों जान से प्यारे। रंग मेरी माई का, रंग सच्चाई का, हर अच्छाई का है माए माए माए। रंग तेरी रीत का, रंग तेरी प्रीत का, रंग तेरी जीत का ही छाए छाए। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। સુડતાલીસ સુધીમાં આ ભારતને વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશમાં પરિવર્તિત કરવા માટે આપણે સૌ અથાગ પરિશ્રમ કરવાના છીએ। ત્યારે વિશ્વના સૌથી સર્વાધિક લોકપ્રિય નેતા અને આ ગુજરાતનું ગૌરવ સમગ્ર ભારત વર્ષમાં વર્ષ જેના નેતૃત્વ નીચે વિશ્વની અંદર એક અદ્ભુત કહી શકાય એવો વિકાસ સાધી રહ્યું છે। એક વિકાસના ઉચ્ચતમ આયામોને સિદ્ધ કરવા માટે આપણે સૌ ભારત વર્ષના નાગરિકો થનગની રહ્યા છીએ। ત્યારે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીનો રેકોર્ડેડ સંદેશ એલઈડીના માધ્યમથી આપણે સૌ નિહાળીશું। आओ अपने सौ साथे मળી અને यही समय है, सही समय है, यही समय है, सही समय है, भारत का अनमोल यही समय है। हर देश की विकास यात्रा में एक समय ऐसा आता है जब देश खुद को नए संकल्पों के साथ आगे बढ़ाता है। नए भारत के सृजन का यह अमृत काल है। यही कोटि कोटि देशवासियों का संकल्प है। अमृत काल 25 वर्ष का है, लेकिन हमें अपने लक्ष्यों की प्राप्ति के लिए अभी से जुड़ जाना है। असंख्य भुजाओं की शक्ति है, गली गली में देश भक्ति है। तुम उठो तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो, नए भारत को करने का यही समय है। बीते वर्षों में शुरू ही अनेक योजनाओं का लाभ करोड़ों गरीबों को उनके घर तक पहुंचा है, लेकिन अब हमें सेचुरेशन तक जाना है, पूर्णता तक जाना है। 100% गांवों में सड़कें हो, 100% परिवारों का बैंक अकाउंट हो, 100% लाभार्थी को आयुष्मान भारत का
प्रतिशत मात्र व्यक्तियों को उज्ज्वला योजना और गैस कनेक्शन हो, सरकार की बीमा योजना हो, पेंशन योजना हो, आवास योजना से हमें 7 करोड़ से ज्यादा लोग गरीबी से बाहर निकले हैं। 2014 में हमने सेवक की भावना से आपके सेवक की तरह काम करना शुरू किया। जिन्हें सबसे दूर समझा जाता था, सरकार खुद चलकर उनके पास गई। 2014 से पहले देश के गांवों में स्वच्छता का दायरा 40% से भी कम था। आज हम 100% के लक्ष्य पर पहुंच रहे हैं। हमारी सरकार से पहले एलपीजी कनेक्शन सिर्फ 50-55% घरों में था। आज करीब 100% घरों में महिलाओं को धुएं से मुक्ति मिल चुकी है। पहले देश के सिर्फ 55% बच्चों को ही जीवन रक्षक टीके लग पाते थे। आज लगभग 100% बच्चों का टीकाकरण हो पा रहा है। आजादी के बाद 7 दशकों में देश के सिर्फ 17% ग्रामीण परिवारों तक नल से जल की सुविधा थी। जल जीवन मिशन की वजह से आज ये भी 70% तक पहुंच रहा है। मोदी ने समाज के वंचितों को अपनी प्राथमिकता बनाया, क्योंकि वो लोग हैं जल प्रवाह पावितस्थले कलेवलंब्य लंबितां भुजंगमालिका कमट्टमट्टमट्टमन्निनादवट्टमर्वयं चकार चण्ड ताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह संभ्रम भ्रमन्निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मोहरी ठगज्ज्वलल्ललाट पट्टपावके किशोर चंद्रशेखरे रति प्रतिक्षणम् धराधरेन्द्र नंदिनी विलास बंधु बंधुरस्फुरद्दिगंत संतति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचित् दिगंबरे मनो विनोदमेतु वस्तुनि जटाभुजंग पिंगल स्फुर प्रणामणि प्रभा कदंब कुंकुम द्रव प्रलिप्त दिग्वधू मुखे मदांग सिंधुर स्फुरत्व उत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरी ओम नमः शिवाय सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहं ॐ नमः शिवाय सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधूसराग्रि दीर्घभूभुजंगराजमालया निबद्ध चाट जूटक श्रिय चिराय जायतां चकोर बंधु शेखरः ललाट
चत्वरज्वलद्धनञ्जय स्फुलिङ्गमालिपीतपञ्चसायकं नमन्निलिम्बनायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजकालमस्तु कराल भाल पंडिका धगत 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 ज्वलत धनंजयाहुतीकृत प्रचंड पंचसायके धराधरेन्द्र नंदिनी कुचाग्र चित्रपत्रक प्रकल्पनैक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुर कुहूनि शीथिनी तमः प्रबन्ध बद्ध कन्धरः निलिम्ब निर्झरीधर स्तनोतु कृत्ति सिन्धुरः कलानिधान बन्धुरः श्रियं जगद्धुरं धरः पंकज प्रपंच कालिम प्रभावलंबि कंठ कंदली रुचि प्रबद्ध कंधरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मथच्छिदं गजच्छिदं धकच्छिदं तमं तकच्छिदं भजे अखर्व सर्व मंगला कला कदम्ब मंजरी रस प्रवाह माधुरी विजृंभणा मधुव्रतं स्वरांतकं पुरांतकं भवांतकं मखांतकं गजांतकांधकांतकं तमंतकांतकं भजे भ्रम भ्रमद्भुजङ्गमश्वसं विनिर्गमक्रमस्फुरद्धराल भाल हव्यवाद्धिमिद्धिमिद्धिमिध्वनन् मृदङ्गतुङ्गमङ्गलध्वनिक्रम प्रवर्तित प्रचण्ड ताण्डवः शिवा विचित्र कल्पयोर्भुजङ्गमौक्ति पत्रजो गरिष्ठरत्नलोष्टयो गुरुद्विपक्ष पक्षयो विशालविन्द चक्षुषो प्रजामही महेन्द्रयो समप्रवृत्ति कर्कदा सदा शिवं भजाम्यहम् निर्जली निकुंज कोटरे वसन् विमुक्त दुर्मतिः सदा शिरस्थमञ्जलिं वहन् विमुक्त लोललोचनो ललाम बाललग्न शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् नित्यमेव मुक्तमुत्तमोत्तमं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य विमोहनं हि देहिनां सुशङ्करस्य विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्तनो
शिवाय ओम नमः 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 शिवाय આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન કાર્ડ મકવાણા મંજુલાબેન. હું મોદી સાહેબની ખૂબ ખૂબ આભારી છું. મને આયુષ્માન કાર્ડમાં 10 લાખની સહાયવાળામાં મને યોજનાનો મને લાભ મળ્યો છે. મારા હસબન્ડનું ઓપરેશન ફ્રીમાં કરવામાં આવ્યું હતું આ કાર્ડમાંથી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ભાઈ બારડ. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આજના 5મા દિવસે આ 10મી યાત્રાના પ્રોગ્રામમાં અહીંયા મંચ પર બિરાજમાન મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, વોર્ડના નગરસેવકશ્રીઓ, ભાઈ મેયર નરેશભાઈ ચાવડા, વર્ષાબેન ઉનાવા, આ વોર્ડના ચૂંટાયેલા લોકો તો કામ કરતા જ હોય, પણ આ વોર્ડના પ્રમુખ સદાય જાગૃત એવા અમારા મોહિતભાઈ ઠાકોર, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, સામે બેઠેલા સૌ ભાઈઓ બહેનો, લાભાર્થીઓ, સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી, સ્કૂલના શિક્ષક ભાઈઓ બહેનો અને વહાલા બાળકો, ઉપરાંત અહીંયાથી જે લોકોએ કૃતિ કરી તે બાલિકાઓ અને બાળકો, ખૂબ સારું અહીંયા કૃતિ રજૂ કરી. ગુજરાતના પુનતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણાથી તેમજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર ગુજરાતમાં શહેરોમાં તેજ રફતારથી વિકાસ કરી રહી છે. વર્તમાન સરકાર સત્તા નહીં પરંતુ સેવાની દરકાર લેતી હોવાથી છેલ્લા અઢી દાયકાથી અઢળક જન સમર્થન મળી રહ્યું છે. છેલ્લા અઢી દાયકાથી ગુજરાતના પ્રત્યેક શહેરના સર્વાંગી વિકાસના પાયામાં કુશળ નેતૃત્વ, પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ અને નિષ્ઠાપૂર્વકના પરિશ્રમની પરાકાષ્ઠા છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ શહેરોના વિકાસ, સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન, આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, આ હમણાં બેને કીધું ને એમ પૂરા ભારતમાં આયુષ્યમાન કાર્ડમાં ફક્ત 5 લાખ રૂપિયાની દવાખાના માટેની જોગવાઈ છે. પણ આપણે બધા નસીબદાર છીએ કે આપણે ગુજરાત સરકારના અને ગુજરાતના પ્રજાજનો છીએ. ગુજરાત સરકાર આપણને એક્સ્ટ્રા 5 લાખ આપે છે. તેથી આપણને 10 લાખ રૂપિયા સુધીની દવાખાનાની મહારોગમાંથી મુક્તિ મેળવવા માટેની સહાય મળે છે. પ્રધાનમંત્રી મૃદા યોજના શહેરી કારીગરોને તેમના કામના સ્થળે નજીવા દરે ભોજન મળી શકે તે માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના. અહીંયા વડેલે જાવ એટલે કડિયા બજાર ભરાય સવારમાં, ખ્યાલ હોય તો. બેલદારો, શ્રમિકો
તો આવા લોકોને સવારમાં ફક્ત 5 રૂપિયામાં ફૂલ ભાણું પાર્સલ કરી આપવામાં આવે છે. આવી પણ સરકારની યોજના છે અને કારીગરો, શ્રમિકો આ સરકારથી ખૂબ જ ખુશ છે. શહેરી ગરીબોને ફ્રીમાં રેશન, કોઈ પણ જ્ઞાતિનું આમાં ઉલ્લેખ નથી કે કોઈ જ્ઞાતિને બાદ રાખવામાં આવી નથી. દરેક લોકોને ફ્રી રેશન ઘણા સમયથી આપવામાં આવે છે અને હજી પણ ચાલુ છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2047માં એટલે કે આપણા આઝાદીના પૂરા 100 વર્ષ થાય ત્યારે આપણું ગુજરાત કેવું હશે તે વિઝન સાથે ગુજરાતના દરેક શહેરોમાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે મહત્વપૂર્ણ કામગીરી જેવી કે સ્વચ્છ ભારત અભિયાન, PM બસ સેવા. આ PM બસ સેવા એટલે આપને નવાઈ લાગશે, પણ બાબુલાલ અહીંથી જાહેર કરું છું, થોડા જ સમયમાં પ્રક્રિયા ચાલુ છે. સરકારે મિની બસ, ઇલેક્ટ્રિક મિની બસ પૂરી 100ની સંખ્યામાં આપણને આપવાની જોગવાઈ કરી દીધી છે. 100 બસ ભાવનગરમાં ફરતી થવાની છે અને તે પણ ઇલેક્ટ્રિક, એટલે કે પર્યાવરણમાં નુકસાન ન થાય. અને નાની હોવાથી, મિની હોવાથી શેરીએ શેરીએ, ગલીએ ગલીએ આપણે રૂટ પણ બનાવી શકશું, જેથી કરીને લોકોને રિક્ષા ભાડાના ખૂબ મોટા પૈસા જતા રહ્યા છે તેમાંથી મુક્તિ મળશે. અમૃત, અટલ મિશન, ઉજ્જવલા યોજના, સૌભાગ્ય યોજના, ડિજિટલ પેમેન્ટની પદ્ધતિ વગેરે પણ આ યાત્રાના મહત્વપૂર્ણ સોપાન બની રહેશે. આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન, વૈશ્વિક નેતા તરીકે પ્રશંસનીય એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તથા પ્રગતિશીલ, પરિવર્તનશીલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ભારત સરકાર તેમજ રાજ્યની વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓ વધારે ને વધારે લાભ નબળા અને ગરીબ વર્ગના લોકોને તેમજ કારીગરોને મળી શકે તે હેતુથી તેમજ આ કલ્યાણકારી યોજનાઓથી વધુને વધુ લાભ લોકો માહિતગાર થાય, લાભ મેળવે તે હેતુથી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર દેશની સાથોસાથ ભાવનગર શહેરમાં પણ શરૂ થયેલ છે, જેનો બહોળા પ્રમાણમાં જન સમર્થન મળી રહ્યું છે. આજે અહીંયા એક કેમ છે કાર્ડ આ યોજના જે બોલવા જઈ રહ્યો છું ને એનું અત્યારે કાર્ય પણ ચાલુ છે. કોળી જ્ઞાતિની વાડીમાં PM વિશ્વકર્મા યોજના હેઠળ નાના કારીગરો અથવા જેવા આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે તેમને તેમના રોજગારને આગળ વધારવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ કલ્યાણકારી યોજના હેઠળ પ્રમાણપત્ર અને ID કાર્ડ પણ આપવામાં આવશે. ત્યારબાદ 5-7 દિવસની મૂળભૂત તાલીમ પછી કૌશલ્ય ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ રસ ધરાવતા ઉમેદવારો 15 દિવસ માટે અદ્યતન તાલીમ હેતુ નોંધણી કરાવી શકે છે. આ તાલીમ દરમિયાન દરરોજના 500 રૂપિયા સ્ટાઇપન્ડ પણ આપવામાં આવશે. સાથે ટૂલ કિટ પ્રોત્સાહન હેતુ માટે 15,000નું અનુદાન પણ આપવામાં આવશે. અને ત્યારબાદ તમે
કમ્પ્લીટ થઈ જાવ કારીગર એટલે 1 લાખ રૂપિયાની ફ્રી લોન પણ આપવામાં આવશે, જે ભરપાઈ કરવાથી 2 લાખ સુધીની આર્થિક સહાય પણ ઉપલબ્ધ કરવામાં આવશે, જેથી તેઓ પોતાના પગભર બની રોજગાર મેળવી શકશે. તેમજ સરકારશ્રીની અન્ય વિવિધ યોજનાઓના લાભાર્થીઓ જેમ બહોળા પ્રમાણમાં લાભ લે છે તેવી જ રીતે આ યોજનામાં પણ લોકો માટે કલ્યાણકારી નીવડશે, જેની મને સંપૂર્ણ શ્રદ્ધા છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સફળતાપૂર્વક આયોજન થયેલ છે, જે શહેરના દરેક નાના મધ્યમ વર્ગ ગરીબ લોકો માટે લાભકારક સાબિત થાય, તેમજ વિકસિત ભારત આપણું ભાવનગર પણ વિકસતું રહે તેવો મને વિશ્વાસ અને શ્રદ્ધા છે. હમણાં અહીંયા બેઠા બેઠા વાત કરી, બાબુલાલે માંગણી કરી, બાબુભાઈ મેર આપણા નગરસેવકે કે અહીંયા આ સ્કૂલમાં દિવાલ ઊંચી લેવી છે, બ્લોક નાખવા છે અને વોટર કુલર પણ તમારે મને દેવાનું છે. તો અહીંયાથી વિશ્વાસ આપું છું કે આમાં ક્યાંય કામ બાકી નહીં રહે, કરી આપીશું. અને કોઈ પણ જાતનું કામ હોય તો આ વોર્ડના નગરસેવકશ્રીઓ ખૂબ સક્રિય છે, ખૂબ કામ કરે છે. ફક્ત તમારે એને કામ તો કહેવું પડે ને, કીધા વગર તો માં ન પીરશે. તમારે એને જાણ કરવી પડે કે મારે આ જરૂર છે તો તમને ફોર્મ ભરાવી દે. અત્યારે કોળી જ્ઞાતિમાં અમારા મોહિતભાઈ ઠાકોરને અમે ત્યાંથી લાવ્યા, નહીતર જવાબદારી અહીંયા હોય પણ એ ત્યાં સેવાનું કામ કરી રહ્યા હતા. તો ત્યાં આ વિશ્વકર્મા યોજનાનું બધાને ફોર્મ ભરાવી રહ્યા છે, કાર્ડ કઢાવી રહ્યા છે. તો દરેક આમાં લાભ લે. ઉપરાંત આપણા પીએમ આપણા લાડીલા નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેના આગલા દિવસે મહાનગરપાલિકા દ્વારા આપણી જ પ્રાથમિક સ્કૂલના બાળકોએ ધોરણ 6 થી 8મા ધોરણમાં ભણતા બાળકોએ વર્લ્ડ રેકોર્ડ કર્યો, જે આપણી માટે, ભાવનગર માટે અને ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે મને પણ ગૌરવ છે. કારણ કે 1551 બાળકો રામ બનીને ભાવનગરના લોકોને દર્શન કરાવ્યા. ભાવનગર શહેરના મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, ભાવનગર શહેરના મંત્રી શ્રી કમલેશભાઈ ઉલવા અહીંયા પધાર્યા છે, તેમનું અહીંયા વિકાસ યાત્રામાં સ્વાગત છે. તો કહેતો હતો કે અહીંયા આ સ્કૂલમાં દિવાલ ઊંચી લેવી છે, કુલર નખાવવું છે અને બ્લોક નાખવા છે. તો આ કામનો વિશ્વાસ દઈને જઈએ છીએ આપણે. આ પછી એક મોટો પ્રોબ્લેમ, અહીંથી આપણે વડલા બાજુ જવું હોય તો ફાટકની બહુ સમસ્યા છે. રેલવેવાળાઓએ રસ્તા બંધ કરેલા છે, જેને હું અમારા ભાવનગર શહેરના પ્રમુખની આગેવાનીમાં રાષ્ટ્રીય કારોબારીમાં પહેલીવાર હું ભાગ લેવા જઈ રહ્યો છું, ત્યારે આપણી આ રજૂઆત કરવાનો છું. રેલવેના તમામ રસ્તા ખુલે અને સૌ સંપીને રહીએ તેવું અમારે કહેવા જવાનું છે. ગમે તેમ થાય અમારે રસ્તા ખોલાવા છે. અહીંયાથી કુંભારવાડા ફાટક સ્મશાન રોડ પર
અંડરબ્રિજ પણ અમે ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને લગભગ ટૂંક સમયમાં બનાવવાના પણ છીએ, કારણ કે એની પ્રક્રિયા ચાલુ હોવાથી તારીખ આપતા નથી, પણ અમે બોલીએ છીએ તે કરી દેખાડીએ છીએ. રામ મંદિર તેનો દાખલો છે. તો ખૂબ મહેનત કરી રહ્યા છીએ અને આપને વિશ્વાસ આપીએ છીએ કે આ બધા જ કામ અમે કરી આપવાના છીએ, આપની સાથે રહેવાના છીએ. તો સૌને ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રીએ આ ભાવેણાના સૌ નગરજનોને આપી. અને હવે આજના દિને આપણી વચ્ચે શહેર ભાજપના મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલ ઉપસ્થિત હોય, એમના સ્વાગત માટે વિનંતી કરીશ. મહેશભાઈ હિરપરા, ચીફ ફાયર ઓફિસર શ્રી, મહાનગરપાલિકા ભાવનગર, અને શહેર ભાજપના મંત્રી શ્રી કમલેશભાઈ ઉલવા ઉપસ્થિત હોય, એમના સ્વાગત માટે વિનંતી કરું. રાજેન્દ્ર કુમાર દવે, મુખ્ય શિક્ષક શ્રી, વોર્ડ કેન્દ્રવર્તી શાળા નંબર 51. આ બંને મહાનુભાવોનું સન્માન થાય એ દરમિયાન એક વાત અહીંયા કહેવી ઘટે. માનનીય મેયરશ્રીએ આપણને સૌને અહીંયા ધારણા આપી, પણ એક વાત કહેતા આજ મને ગૌરવ થાય કે અમારે આ વિસ્તારના નગરસેવક શ્રી નરેશભાઈ ચાવડાએ એમની ગ્રાન્ટમાંથી આ શાળાના આખાઈ પટાંગણની અંદર બ્લોક નાખવાનું કામ શરૂ થઈ ચૂક્યું છે અને એ માટે ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે. આવો તાળીઓના નાદથી આ નરેશભાઈના કાર્યને આપણે સૌ તાળીઓના નાદથી વધાવીએ. અને સાથે આ વિસ્તારના નગરસેવક બાબુભાઈ હોય, વિલાસબેન હોય કે બેનશ્રી વર્ષાબેન હોય, આ શાળાને જ્યારે જે કંઈ પણ જરૂરિયાત હોય અને એમને હાકલો કરીએ એટલે તરત જ અમારી સાથે ખભે ખભા મિલાવી અને આ શાળાના વિકાસ માટે ચારેય નગરસેવકશ્રીઓ કાયમ માટે અમારી સાથે ઉપસ્થિત હોય છે. શાળા પરિવારને આ ચારેય નગરસેવક ઉપર ખૂબ ગર્વ અને હર્ષની લાગણી છે. એમને પણ આપણે તાળીઓના નાદથી વધાવીશું. અને હવે સૌ નગરજનોને અને મંચસ્થ મહાનુભાવોને પોતપોતાના સ્થાને શપથ લેવા માટે ઊભા થવા માટે નમ્ર વિનંતી કરીશ. આ વિસ્તારના નગરસેવક શ્રી નરેશભાઈ ચાવડાએ આ શાળાને 2 કુલર પણ ફાળવ્યા છે. આવો તાળીઓના નાદથી એમને પણ વધાવીએ. સૌ શ્રોતાજનોને પણ પોતપોતાના સ્થાને ઊભા થવા માટે વિનંતી કરીશ. આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા રહીશું અને પૂરતું માન મર્યાદા અને અદબ સાથે આપણે પ્રતિજ્ઞા લેવાની હોય. સૌ પોતપોતાના સ્થાને જમણો હાથ આગળ કરે એવી વિનંતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આપણે સૌ આજે એકઠા થયા છીએ, ત્યારે વિકસિત ભારત માટેની આપણે સૌ સંકલ્પ એટલે કે શપથ પ્રતિજ્ઞા લઈશું. અહીંયાથી રજૂ થાય એ પ્રમાણે અમે શપથ લઈએ છીએ કે ભારતને 2047 સુધીમાં આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સપનાને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી ફેંકીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ કરીશું. ભારતની એકતાને સુદૃઢ કરીશું અને દેશની સુરક્ષા કરનારાઓનું સન્માન કરીશું. નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું. વંદે. સૌને પોતપોતાના સ્થાને બેસી જવા માટે નમ્ર વિનંતી. અને હવે વિકસિત ભારત સંકલ્પ યાત્રા 2024 અંતર્ગત આજના દિને જે કેટલાક લાભાર્થીઓને અહીંયાથી કીટ અને પ્રમાણપત્રોનું વિતરણ કરવાનું છે એ દોરને આપણે આગળ વધારીએ. સૌપ્રથમ પ્રધાનમંત્રી નિધિ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત જે લાભાર્થીઓ બન્યા છે એમના નામની અહીંયાથી જાહેરાત કરીશ. આ લાભાર્થીઓને વિનંતી છે મંચ ઉપર ઉપસ્થિત થશો. પરમાર ઉદિતભાઈ અને રાઠોડ હિતેશભાઈ, આ બંને લાભાર્થીઓને વિનંતી છે આપ મંચ ઉપર ઉપસ્થિત થઈ મંચસ્થ મહાનુભાવોના કરકમળથી આપને જે લાભ મળવાનો છે એ લાભને આપ સ્વીકારશો. પરમાર ઉદિતભાઈ અને રાઠોડ હિતેશભાઈ.
પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત લાભાર્થી બનેલા બંને લાભાર્થીઓને પરમાર ઉદિતભાઈ અને રાઠોડ હિતેશભાઈને માનનીય મેયરશ્રી અને માનનીય ડેપ્યુટી મેયરશ્રી તથા માનનીય નગરસેવકશ્રીઓ દ્વારા પ્રમાણપત્રો એનાયત થઈ રહ્યા છે. આવો આપણે તાળીઓના નાદથી એમને વધાવીએ. એ પછી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત જેઓ લાભાર્થી બન્યા છે એવા બારીયા કનુભાઈ સોમાભાઈ, વોરા ભાવેશભાઈ ડાયાભાઈ અને સોલંકી વિશાલભાઈ કાંતિભાઈ એમને પણ મંચ ઉપર ઉપસ્થિત થઈ અને મંચસ્થ મહાનુભાવોના વરદ હસ્તે એમના પ્રમાણપત્રો સ્વીકારવા માટે વિનંતી કરીશ. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત બારીયા કનુભાઈ સોમાભાઈ, વોરા ભાવેશભાઈ ડાયાભાઈ અને સોલંકી વિશાલ કાંતિભાઈ. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ના લાભાર્થીઓને મંચસ્થ મહાનુભાવો માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી અને માનનીય નગરસેવકશ્રીઓના વરદ હસ્તે પ્રમાણપત્રો એનાયત થઈ રહ્યા છે. આવો આપણે સૌ તાળીઓના નાદથી આ ક્ષણને વધાવીએ. એ પછી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન કાર્ડ અંતર્ગત જેઓ લાભાર્થી બન્યા છે એવા મકવાણા મંજુલાબેન, બારીયા લક્ષ્મીબેન, બારીયા રીનાબેન, શેખ નફીસાબેન અને કુલદીપભાઈ રાઠોડ આ સર્વને પણ હું નમ્ર વિનંતી કરીશ આપ મંચ ઉપર ઉપસ્થિત થઈ અને મહાનુભાવોના વરદ હસ્તે પ્રમાણપત્રો સ્વીકારશો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના કુંભારવાડા વોર્ડની અંદર આયોજિત આજની આ સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થી બનેલા સૌ લાભાર્થીઓને એમના આયુષ્માન કાર્ડ મંચસ્થ મહાનુભાવોના કરકમળથી એમના વરદ હસ્તે અપાઈ રહ્યા છે. અને મા અન્નપૂર્ણા યોજના અંતર્ગત બનેલા લાભાર્થીઓ મકવાણા ધીરુભાઈ, મંજીભાઈ, સંજયભાઈ રાજુભાઈ સોલંકી, ભરતભાઈ કનુભાઈ બારૈયા, પરમાર રાણાભાઈ મેહુલભાઈ અને ડાભી સુરેશભાઈ કિશોરભાઈ આ સર્વને પણ વિનંતી કરીશ મા અન્નપૂર્ણા યોજના અંતર્ગત આપ લાભાર્થી બન્યા છો ત્યારે આપ મંચ ઉપર ઉપસ્થિત થઈ અને એમના પ્રમાણપત્રોને સ્વીકારશો. બસ બસ ગમે એ બસ. હા હાલ ચાલ. એ પછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થી બનેલા સમીરબેન મલેક, રેખાબેન આલગોતર, મીરાબેન આલગોતર, તેજલબેન આલગોતર અને કાજલબેન ચૌહાણ આ સર્વને પણ મંચ ઉપર ઉપસ્થિત થઈ અને પ્રદૂષણ મુક્ત, ધુમાડા મુક્ત રસોઈ થઈ શકે એ માટે ઉજ્જવલા યોજના દરેક ઘર સુધી એલપીજી ગેસ પહોંચાડવાનું જે મહાભગીરથ કાર્ય ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી થયું છે અને એ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી બનેલી સૌ માતાઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે આપ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશો. સમીમબેન મલેક, રેખાબેન આલગોતર, મીરાબેન આલગોતર, તેજલબેન આલગોતર અને કાજલબેન ચૌહાણ આ સર્વ લાભાર્થીઓને આજના મંગલ દિને આપ એલપીજી ગેસના પ્રતિક રૂપે આ ચૂલો અને ગેસની બોટલ સ્વીકારી અને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મંગલ દિને આપ ઉજ્જવલા યોજનાના લાભાર્થી બન્યા હોવાનું સૌભાગ્યને સ્વીકારશો એવી નમ્ર વિનંતી. મંચ પરના મહાનુભાવોના કરકમળથી એમના વરદ હસ્તે આ સૌ માતાઓને એલપીજી ગેસનું કનેક્શન એનું પ્રતિક રૂપે અપાઈ રહ્યું છે. આવો આપણે તાળીઓના નાદથી આ દિવ્ય ક્ષણને વધાવીએ. અને હવે મેં આપને અગાઉ કહ્યું તેમ આ કુંભારવાડાના સર્વ નગર સેવકો આ શાળાને જ્યારે પણ હાકલ પડે ત્યારે શાળાના વિકાસ માટે સદાય તત્પર હોય છે. આ શાળાની દિવાલને ઊંચી લેવાનું કામ અને શાળાની અંદર જ્યારે ભવિષ્યની અંદર કોઈ આવો સરસ મજાનો કાર્યક્રમ હોય ત્યારે આવા મંડપની જરૂર. આજની આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના મહેમાન શ્રી ભાવનગરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી ભરતભાઈ પારેખ સાહેબ, ડેપ્યુટી મેયર શ્રી બેન શ્રી મોનાબેન પારેખ, મારા શહેરના મહામંત્રી માન્ય અલ્પેશભાઈ, શહેર મંત્રી શ્રી કમલેશભાઈ ઉલવા, મારા વોર્ડના સક્રિય પ્રમુખ ભાઈ મોહિત ઠાકોર, મારા સાથી નગરસેવક બેન શ્રી
વર્ષાબેન ઉનાવા, પંકજભાઈ, બાબુભાઈ મેર, સ્કૂલના આચાર્યગણશ્રી, સૌ લોકો અને માતાઓ અને બહેનો, આપ જે યાત્રામાં ભાગ લીધો અને જે લાભાર્થીને જ્યાંથી લાભ મળ્યો છે તે આ તકે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.